ઉછાળા મારે ને એટલે વૈરાગ્ય જાગે. આમ ઘણા બધા વૈરાગ્ય હોય. તમે જુઓ, એક સ્મશાન વૈરાગ્ય હોય. જ્યારે માણસનું મૃત્યુ થાય અને માણસનું મૃત્યુ થયા પછી બધા ડાગુ જ્યારે એ માણસને લઈ એને બાંધી અને સ્મશાનમાં લઈ જાય અને પછી એ સ્મશાનની અંદર બેઠેલા એ દાગુઓને તમે જોજો, બહુ ધ્યાનથી જોવાના એ દાગુઓને. એમની એ જે વાતો કરતા હોય, એ જે ચર્ચા કરતા હોય, ત્યારે આપણને એમ થાય કે હા, જગતની અંદર આના જેવો કોઈ સંત નહીં હોય. એવી વાતો કરે કે હા, માણસ હતો નતો થઈ ગયો લે, અને સાથે શું આવવાનું છે? કરેલા કર્મ, બીજું તો કોઈ સાથે આવવાનું તો નથી. અને આ જીવન એ તો જાણે પાણીનો પરપોટો, ક્યારે ફૂટી જાય લે. એવું અંદરથી જ્ઞાન પ્રગટે. એ જ્ઞાન પ્રગટવાનું કારણ, એ જ્ઞાન પ્રગટવાનું કારણ એક જ છે કે પેલાને સાબે ભડ 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 થતો બળતો જોવે છે. એને ખબર છે કે એક દિવસ હું ભરીશ એટલે આખું ગામ ભેગું થશે, આવી રીતે મને બાંધશે, બાંધી અને આવી જ રીતે લઈ અને મને આવશે. એટલે મારે એક દિવસે આ દશા આવવાની છે. એટલે આ જ્ઞાન એને ત્યાં પ્રગટે છે. પણ જ્યારે આ જ્ઞાન પ્રગટે અને પછી એ પેલા સબને અગ્નિ સંસ્કાર આપી અને જેવો ઘરે આવે અને ઘરે આવી અને ગરમ ગરમ ચાની એક રકબી પીવે, એટલે જમ પેલો ચા પીવે ને એના ચાના ઘૂંટડે ઘૂંટડે પેલો સ્મશાનનો જે વૈરાગ્ય હોય ને, એ વૈરાગ્યનો ધુમાડો એ ઘૂંટડે ઘૂંટડે ઉતરતો જાય અને આ સંસારનો